ધતુરાનું પેય દૃષ્ટિમાં વિપર્યાસ કરી દે છે. જે કાંઈ જુએ તે સોનું જ દેખાય. ઈંટ, પથ્થર, માટી કાંઈ પણ જુએ તેને સોનું જ દેખાય. આ અવિદ્યાનો એટલે કે અવિવેકનો પ્રભાવ છે. તેમ શરીર, ઇન્દ્રિય, મન વગેરેમાં તે આત્માનો અભેદ સમજે છે. એને જ આત્મા સમજી લે છે. જડ પૂતગલના ગુણધર્મોથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે. આત્માના ગુણો જુદા છે. એનો વિવેક કરવાની જરૂર છે. જડ પૂતગલ મૂર્ત છે, રૂપી છે. આત્મા અરૂપી છે. આત્માને ધર્મ રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી કે શબ્દ નથી. એ બધા જડના ધર્મો છે. આત્મા તો સચ્ચિદાનંદ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, પરથી પણ પર છે. તેમ ઇન્દ્રિય, બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દ્રવ્ય પ્રાણો પૂતગલના જ પર્યાયો છે. તે આત્માથી અત્યંત ભિન્ન છે. આમ શરીરાદિ પૂતગલ દ્રવ્યોમાં આત્માની ભેદ બુદ્ધિ કરી વિવેકી બનવું જોઈએ. ઉચ્ચ કક્ષાના સાધકને તપ વગેરેના પ્રભાવથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટે છે. પણ આત્મરમણતામાં લીન બનેલા આત્માઓ લબ્ધિઓનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખતા જ નથી. તેમજ તે મળવા બદલ અહંકાર પણ કરતા નથી. ઉચ્ચ કક્ષાના સાધકોમાં પણ કોઈ સાધકને વિષય ઈચ્છા આદિ રજસ, તામસ, સાત્વિક ભાવની ઈચ્છામાંથી કોઈ પણ ઈચ્છા થઈ જાય તો એ મહાત્મા વિવેકરૂપ પર્વતના અપ્રમાદરૂપ શિખરથી નીચે પડે છે. અને જે સાધક આ ત્રણ ભાવો પ્રત્યે ઉદાસીન બની કેવળ શુદ્ધ ચૈતન્ય ભાવને જ ઈચ્છે છે તે અવિવેકમાં નિમગ્ન થતો નથી. નીચલી કક્ષાના સાધકમાં વિષય વૈરાગ્ય હોય છે, જ્યારે ઉચ્ચ કક્ષાના સાધકમાં વિષય વૈરાગ્ય અને ગુણ વૈરાગ્ય બંને હોય છે. આવા સાધકો વિષયો પ્રત્યે ઉદાસીન હોય તેમ તપ આદિથી પ્રગટેલી વૃદ્ધિ, લબ્ધિઓ, રૂપ, ગુણો પ્રત્યે પણ ઉદાસીન હોય છે. તેમનામાં ત્યારે મોક્ષની ઈચ્છા પણ ન રહેવાથી સંસાર અને મોક્ષ બંને પ્રત્યે નિષ્પૃહ બની જાય છે. આ માટેના પુરુષાર્થ માટે ધર્મ ધ્યાનમાં મગ્નતા, ભવોદ્વેગ, તૃણ કે મણિ તરફ સમાન દ્રષ્ટિ હોય, સ્વાધ્યાય ધ્યાનમાં પરાયણતા હોય, ક્ષમા પ્રધાનતા, દ્રઢ અપ્રમત્તતા, નિરભિમાન, અધ્યવસાયની વિશુદ્ધિ અને રહિત માયા રહિત નિર્મળતા, વૃદ્ધિગત વિશુદ્ધિ એટલે કે એની વિશુદ્ધિ વધતી જ જતી હોય, તૃષ્ણા પર એનો વિજય હોય, શ્રેષ્ઠ ચારિત્ર શુદ્ધિ હોય, શત્રુ કે મિશ્ર સંભાવ, શત્રુ પ્રત્યે પણ એમનો મિશ્ર સંભાવ હોય, લેશ્યા વિશુદ્ધિ હોય અને આત્મારામ વિવેકરૂપ ગિરિરાજ શિખર પર પહોંચવા આ 15 પગથિયા આત્મસાત કરી ભેદજ્ઞાન કરાશે ત્યારે 8મા અપૂર્વકરણ ગુણસ્થાનકે પહોંચી શકાશે. કારક 6 હોય: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર. જગતમાં વિદ્યમાન સર્વ સંબંધો આ 6 કારકમાં સમાઈ જાય છે અને આત્મા અદ્વૈતની દુનિયા સર્જાઈ જાય છે. ભૂતગલો સાથેના સંબંધમાંથી અવિવેક પેદા થાય છે. એ જ આત્મામાં વિષમતા પેદા કરે છે. પણ જો ભૂતગલ સાથેનો સંબંધ જ કાપી નાખવામાં આવે તો અવિવેક કે વિષમતા ઉત્પન્ન કેવી રીતે થાય? કર્તા એટલે આત્મા સ્વતંત્રપણે જ્ઞાન દર્શનમાં રમણતા કરે છે, જોવા જાણવાની ક્રિયા કરે છે, માટે આત્મા કર્તા છે. કર્મ જ્ઞાન સહિત પરિણામનો આશ્રય કરે છે, માટે આત્મા કર્મ છે. કરણ આત્મા ઉપયોગ દ્વારા જ્ઞપ્તિ એટલે કે જાણવાની ક્રિયા કરે છે, તેમાં ઉપકારક થાય છે. સંપ્રદાન આત્મા પોતે જ શુભ પરિણામનું દાનપાત્ર છે, માટે આત્મા સંપ્રદાન છે. અપાદાન તે જ જ્ઞાનાદિ પર્યાયોમાં પૂર્વના પર્યાયોનો નાશ થવાથી આત્મા જ અપાદાન છે. આધાર સમસ્ત ગુણ પર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર છે. આવી આત્મચિંતનની દ્રષ્ટિથી આત્મા આત્માના પ્રદેશોમાં જ ભ્રમણ કરતો રહે. જડ પૂતગલોનો સંબંધ વિચ્છિન્ન થઈ જાય, સર્વ સંબંધો જોડાઈ જાય, કર્તૃત્વ આત્મપરિણામનું દેખાય. આનું નામ છે વિવેક. આ વિવેક નથી હોતો ત્યાં સુધી
જડ પૂતગલોનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, આધાર પણ એ પણ જડ પૂતગલ જ દેખાય છે. તેથી વિશ્વ વિષમતાઓથી પરિપૂર્ણ ભાસે છે. પરમાર્થ એ છે કે જગતમાં જે કાંઈ સંબંધો છે તેને આત્માના ગુણો અને પર્યાયોમાં જ સમજવા, ઓળખવા જોઈએ. અધીરાય, આવેગ એ રોગ છે, વિષમતા છે. અવિવેક એ મોટો જ વર છે. જેમની પાસે વિવેક છે, ષટકારકમાં વ્યાપૃત છે, તેને વિકૃતિ કે વિષમતા હોતા નથી.